નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો ટોપિક છે થાઇરોઇડ નામનો રોગ કેમ થાય છે. મિત્રો, આજકાલ તમે જુઓ તો 10માંથી 2 માણસો એવા હોય છે જેને થાઇરોઇડ નામનો રોગ જોવા મળે છે. તો આ થાઇરોઇડ નામનો રોગ દિવસે ને દિવસે વધતો જાય છે. આ રોગ કેવી રીતે થાય છે, એના માટે કઈ કઈ ચીજ વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ કરવાથી આ રોગ થાય છે. આ રોગ થાય તો આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ સાવધાની રાખવી જોઈએ, કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. આ રોગ માટે આજે આપણે ઘરેલું ઉપચારો જોવાના છીએ અને કઈ રીતે થાય છે એના વિશે પણ આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ એની પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, થાઇરોઇડ નામની એક ગ્રંથિ છે જે આપણા ગળાના નીચેના ભાગમાં આવેલી છે અને આ ગ્રંથિ છે ને મિત્રો, એ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. જે આપણા હોર્મોન્સ આપણા શરીરની અંદર જે મેટાબોલિઝમ સિસ્ટમ છે એને કંટ્રોલ કરવાનું કામ, આપણી પાચન ક્રિયાને પણ કંટ્રોલ કરે છે. આપણા શરીરમાં પ્રોટીનનું જે કાંઈ ઉત્પાદન થાય છે એ બધી જ વસ્તુને કંટ્રોલ કરે છે. આપણા શરીરમાં જે બોડીની એનર્જી છે એને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે હોર્મોન્સ શું છે. તો મિત્રો, હોર્મોન્સ છે ને 2 પ્રકારના હોય છે, એક તો T3 અને એક T4. જ્યારે તમારા હોર્મોન્સ છે ને એની સિસ્ટમ જ્યારે બગડી જાય ને, એટલે કે એનું બેલેન્સ જ્યારે બગડી જાય ને, અથવા તો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન ન થાય, ત્યારે મિત્રો આ થાઇરોઇડ નામની બીમારી છે એ આવે છે. થાઇરોઇડ નામની બીમારી 2 પ્રકારની હોય છે, એક તો હાઇપરથાઇરોઇડિઝમ અને બીજો છે હાઇપરપોથાઇરોઇડિઝમ. હાઇપરથાઇરોઇડિઝમ જેમાં શરીર છે ને એ જરૂર કરતા વધારે હોર્મોન્સ ઉત્પન્ન કરે, અને હાઇપોથાઇરોઇડ જેમાં જરૂર કરતા ઓછું હોર્મોન્સ ઉત્પન્ન થાય. તો આ જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એ આપણા શરીરમાં અલગ અલગ રીતે કાર્ય કરે છે, જેમ કે હૃદય, કિડની, લીવર અથવા તો તમારા શરીરના અલગ અલગ ભાગો ઉપર આ ખૂબ જ અસર કરે છે. મિત્રો, જો તમે બહારના નાસ્તા કે જમવાનું વધારે પડતું ખાઓ છો, અથવા તો વિરુદ્ધ આહાર ખાઓ છો, વાસી ખોરાક ખાઓ છો, અથવા તો દવા પીવો છો કોઈ જાતની, અથવા તો આ રોગ છે એ વારસાગત પણ હોઈ શકે છે. આપણા પરિવારમાં, આપણા ફેમિલીમાં કોઈને આ રોગ હોય તો પણ આપણામાં વારસાગત આ રોગ આવી શકે છે. મિત્રો, તમે ખોડ અને ખોડમાંથી બનેલી તળેલી વસ્તુઓ વધુ ખાતા હો, જો તમારામાં આયોડીનની કમી હોય, એના કારણે પણ આ રોગ થઈ શકે છે. આમ આ રોગ ઘણા પ્રકારે આપણી અંદર હોઈ શકે છે. આ રોગ થાય તો આપણે શું કરવું? મિત્રો, આપણે એના વિશે વાત કરીએ. એલોવેરાનું જ્યુસ, મિત્રો એને ગુજરાતીમાં આપણે કુંવરપાઠું કહીએ છીએ, બરોબર? આ કુંવરપાઠું છે એ તમે ગામડાઓમાં જોવા મળે છે, અને અત્યારે તો તમે ઘરે પણ આ કુંવરપાઠું છે ઘણા વાવતા હોય છે. તો આ કુંવરપાઠું છે એના જે પાન હોય છે, જે કુંવરપાઠું હોય છે, એની અંદર જે જેલ હોય છે, જે ગરબ હોય છે, એ તમારે સવારે ભૂખ્યા પેટે અને જમ્યા પછી એની નિયમિત તમારે બંનેનું સેવન કરવાનું છે. આનાથી પણ તમારો થાઇરોઇડ છે એ કંટ્રોલમાં આવી જશે. મિત્રો, બીજું જોઈએ લીલા ધાણા, જે માર્કેટમાં આપણે કોથમીર કહીએ છીએ.
આ કોથમીર છે એ પણ થાઇરોઇડ માટે ખૂબ જ જરૂરી છે. તો તમારે શું કરવાનું છે, કોથમીર છે એનું જ્યુસ તમારે બનાવી લેવાનું છે અને નયણા કોઠે પીવાનું છે. મિત્રો, થાઇરોઇડની સમસ્યા ધરાવનાર વ્યક્તિએ શું ખાવું જોઈએ? તો કે આયોડિન વાળો ખોરાક વધુ ખાવો જોઈએ અને ફાઈબર અને પ્રોટીન વાળો ખોરાક ડોક્ટરની સલાહ મુજબ થોડો ખાવો જોઈએ. પહેલી વસ્તુ છે ભૂરા રંગના ચોખા. બીજી વસ્તુ છે માછલી, માંસાહાર. લોકોએ માછલીનું સેવન અવશ્ય કરવું જોઈએ જેથી થાઇરોઇડ કંટ્રોલ થઈ શકે. ત્રીજી વસ્તુ છે મિત્રો પનીર. પનીર છે એ થાઇરોઇડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પછી છે મિત્રો લીલી શાકભાજી એટલે કે લીલા પાંદડાવાળી શાકભાજી. આ પણ થાઇરોઇડના દર્દીઓના જે હાડકાં નબળા પડી ગયા હોય છે, સ્નાયુઓ છે એ ફરીથી સ્ટ્રોંગ કરવામાં આ શાકભાજી મદદ કરે છે. પછી જોઈએ મિત્રો તો કે લીલા મરચાં અને ટમેટા, ગાજર આ 3 વસ્તુઓમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું છે જેથી થાઇરોઇડના દર્દીઓને થાઇરોઇડ મટાડવા માટે ખૂબ જ રામબાણ ઈલાજ છે. પછી મિત્રો થાઇરોઇડના દર્દીઓએ રોજ રાત્રે ભોજનમાં 1 કપ દૂધ અવશ્ય પીવું જ જોઈએ. દૂધ એ મોટા ભાગના વિટામિન્સ અને મિનરલ્સ ધરાવે છે. પછી મિત્રો જોઈએ આગળ વાત કરીએ થાઇરોઇડના દર્દીઓ માટે બેસ્ટ છે દહીં. પણ ક્યારે મિત્રો લેવાનું છે તો કે બપોરના ભોજન સમયે તમારે દહીં લેવાનું છે. આ દહીં તમે ખાશો તો તમારી પાચન શક્તિ સુધરશે અને તમારો જે થાઇરોઇડથી વજન ખૂબ વધી ગયો છે એ ઘટી જશે અને કંટ્રોલમાં આવી જશે. મિત્રો દૂધીનું જ્યુસ છે એ થાઇરોઇડને જડ મૂળથી મટાડે છે. એટલા માટે ખાસ યાદ રાખજો મિત્રો, રોજ સવારે નાસ્તાના સમયે નાસ્તો કરી લીધો છે એના અડધો કલાક પહેલા 1 ગ્લાસ દૂધીનું જ્યુસ પીવું જોઈએ. આનાથી તમારો થાઇરોઇડ ઠીક થઈ જશે અને તમારા હૃદયને પણ મજબૂત રાખશે. પછી મિત્રો જોઈએ લસણ અને ડુંગળી. આ બંને વસ્તુઓમાં આયોડિન ખૂબ સારી માત્રામાં રહેલું છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં લસણ અને ડુંગળી મદદ કરે છે. એટલા માટે થાઇરોઇડ વાળા દર્દીઓએ આ લસણ અને ડુંગળીનું સેવન અવશ્ય કરવું જોઈએ. પછી મિત્રો જોઈએ કાળા મરી, તુલસી, લીલા ધાણા અને બદામ. આ 4 વસ્તુઓ થાઇરોઇડના દર્દીઓએ ખાવી જ જોઈએ. કારણ કે મિત્રો 4 વસ્તુઓની અંદર એવા ગુણો છે જે થાઇરોઇડના દર્દીઓ માટે ખૂબ 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 જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો. આ વાત હતી થાઇરોઇડના દર્દીઓએ શું ખાવું જોઈએ. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે જે લોકો થાઇરોઇડથી પીડિત છે એ લોકોએ શું ન ખાવું જોઈએ. ચાલો મિત્રો આપણે એની ચર્ચા કરીએ. મિત્રો આપણે ચર્ચા કરીએ એ પહેલા તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ કે થાઇરોઇડના દર્દીઓએ કઈ વસ્તુ ન ખાવી જોઈએ. મિત્રો થાઇરોઇડ જે છે એ લોકોએ કોબી અને ફુલાવર, ચા, કોફી, ખાંડ, તળેલો ખોરાક, ચોકલેટ, બ્રેડ, પાસ્તા, વધારે ક્રીમવાળો ખોરાક, બાજરો, મગફળી, સ્ટ્રોબેરી, આ જેટલી વસ્તુઓ કીધી છે એ ઓછી માત્રામાં ખાવી જોઈએ. મિત્રો કોબી અને ફુલાવર, ચા, કોફી, તળેલો નાસ્તો, બ્રેડ, પાસ્તા બધી જ વસ્તુઓ જો તમે ટાળી દેશો તો તમે થાઇરોઇડને કંટ્રોલમાં લઈ આવી શકશો. મિત્રો હવે આપણે એ વાત કરીએ કે થાઇરોઇડ છે એના
લક્ષણો શું હોય છે? ચાલો મિત્રો, એની આપણે ચર્ચા કરીએ કે થાઇરોઇડ છે એના કયા કયા લક્ષણો જોવા મળે છે. મિત્રો, જ્યારે તમારા શરીરમાં થાઇરોઇડ નામનો રોગ શરૂ થાય છે ત્યારે સૌથી પહેલા તો તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી જાય છે, જેના કારણે તમને અનેક જાતની બીમારીઓ થવા લાગે છે. પછી મિત્રો જોઈએ તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ આવે છે, જેના કારણે કેલ્શિયમ ઘટવાને કારણે હાથ પગ દુખવા લાગે છે, વધારે પડતો થાક લાગે છે, પગમાં સોજા આવી જાય છે અને મિત્રો સ્નાયુઓમાં દુખાવો થઈ જાય છે. થાઇરોઇડના દર્દીઓ ડિપ્રેશનમાં તરત આવી જાય છે. જેટલી જરૂર હોય એના કરતાં પણ વધારે એને ઊંઘ આવે છે. પછી માથાના વાળ છે એ ખરવા લાગે છે, હાથ પગ ઠંડા થઈ જાય છે. થાઇરોઇડની શરૂઆત થઈ તો મિત્રો સૌથી મોટી સમસ્યા કબજિયાતની સમસ્યા થાય છે. યાદ શક્તિમાં ઘટાડો પણ થવા લાગે છે અને શરીરની અંદર નાની મોટી બીમારીઓ રહ્યા કરે છે. અને કારણ વગરના વધારે પડતા ટેન્શનમાં આવવાથી આ રોગ થઈ શકે છે. મિત્રો, આ બધા લક્ષણો થાઇરોઇડ થવાના કારણોના હોઈ શકે છે. તો મિત્રો, તમારે નિયમિત યોગ કરવા જોઈએ, કસરત કરવી જોઈએ અને વિડીયોમાં મેં તમને જે પ્રમાણે જણાવ્યું કે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ, આ બાબતોનું તમારે ખૂબ જ ખાસ ધ્યાન રાખવું પડશે. તો તમે તમારા થાઇરોઇડને મટાડી શકશો, કંટ્રોલમાં લઈ આવી શકશો. મિત્રો, આ હતો વિડીયો થાઇરોઇડ થવાના કારણો, થાઇરોઇડમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. મિત્રો, મેં તમને જે ઉપાયો જણાવ્યા છે એ તમે ચોક્કસ કરજો. 100% તમારો થાઇરોઇડ મટી જશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને જો કાંઈ તમને કોઈ બીજા પ્રશ્ન હોય તો પણ તમે અમને જણાવી શકો છો. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. મસ્ત રહો, હેલ્ધી રહો.